પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા જે માહિતી મળી હતી કે જે ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે પાલનપુર પશ્ચિમમાં ગત તારીખ 11/5/2026ના રોજ નિકેશભાઈ વનાભાઈ પટેલ રહે રબારીવાસ ઢુંઢિયાવાડી, જેઓએ પોતાની પત્ની ગુમ થયા હોય તે બાબતની પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુમ જાણોજોગ નોંધાવેલ હતી. આ અન્વયે પાલનપુર પશ્ચિમ પીઆઈ આર.કે. પટેલ અને તેમની ટીમ દ્વારા આ ગુમ જાણોજોગ બાબતે તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે જે ગુમ જાણોજોગ જેમને આપેલી હતી નિકેશ, એમની પણ ગુમ જાણોજોગ 13/5ના રોજ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. આ બાબતે પોલીસ દ્વારા શંકા ઉભરતા અને આ બાબતે માનનીય રેન્જ આઈજીસી પરીક્ષિતા રાઠોડ મેડમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા આ બાબતે તમામ ગુમ જાણોજોગમાં ખૂબ તલસ્પર્શી અને ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટેની સૂચનાઓ હોય અને આ બાબતે જે બંને બાબતે ગુમ જાણોજોગ જે નોંધાયેલી હતી એમાં પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને શંકા જણાતા પોલીસ દ્વારા આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવી હતી. જે અન્વયે જે ગુમ જાણોજોગ જે દાખલ થયેલી હતી નિકેશભાઈ વનાભાઈ પટેલ, તેઓને શોધી કાઢવામાં આવ્યા હતા. જે બાબતે તેમની એનકેન પ્રકારે ટેકનિકલ આધારે પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછના આધારે આખો તમામ ઘટનાક્રમ જે હતો એ પોલીસને એની વિગતો મળી હતી. જે દરમિયાન જે નિકેશ વનાભાઈ પટેલ છે તેમની પત્નીને પણ શોધી કાઢી હતી અને તે બાબતે આ જે ગુમ જાણોજોગ બાબતે તેમનું નિવેદન લેતા અમને જે પીડિત પત્ની હતી એના તરફથી આખો ઘટનાક્રમનો ચિતાર અમને મળ્યો હતો. જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા જે માહિતી મળેલી હતી કે જે ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરી અન્વયે કરેલ હતી અને જેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી. જે બાબતે પાલનપુર પશ્ચિમ દ્વારા પોલીસ દ્વારા જે ભોગ બનનાર પીડિત બહેન છે એમને કાયદાકીય જ્ઞાન બી આપવામાં આવ્યું હતું અને એમને કોન્ફિડન્સ આપવામાં આવ્યો કે આ બાબતે પોલીસ હંમેશા એમની સુરક્ષા માટે તત્પર છે અને એમને વિશ્વાસ આપીને અહીંયા પાલનપુર પશ્ચિમમાં એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો અને તે અન્વયે આ જે ભોગ બનનાર જે પીડિત બહેન છે તેનું જે નિકેશના મિત્રો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવેલો હતો. જે અન્વયે